ચાલો બેટા, આપણે સ્થિત વિદ્યુત સ્થિતિમાન દિવસે ભણી ગયા છે. V ઇઝ ઇક્વલ્સ ટુ KQ/R સૂત્ર આપણે ઓલરેડી ડિરાઈવ કરી દીધું છે. ઓકે, એ થિયરીમાં આપણે શીખ્યા શું છે તો કે વિદ્યુત સ્થિતિમાન એ માર્ગ ઉપર આધાર રાખતો નથી. વિદ્યુત સ્થિતિમાન એ અંતિમ બિંદુ અને પ્રારંભિક બિંદુ, તો કે પ્રારંભિક બિંદુ અને અંતિમ બિંદુ વચ્ચે ઉપર જ આધાર રાખે છે, એમને માર્ગ ઉપર આધાર રાખતો નથી. એટલે કે વિદ્યુત સ્થિતિમાન એટલે કે બે બિંદુ વચ્ચેના તફાવત ઉપર આધાર રાખશે. ઓકે, એમના વિદ્યુત સ્થિતિમાન ઉપર આધાર રાખે છે. ચલો આગળની કંઈક થિયરી છે આપણી કે વિદ્યુત ભારોના તંત્રની વિદ્યુત સ્થિતિ ઉર્જા. કેમ કે આપણે ડિરાઈવ કર્યું છે બેટા કે આપણે એવું કીધેલું કે અનંત અંતરેથી કોઈ વિદ્યુત ભાર Q2 છે એને કોઈક બિંદુ સુધી લાવવા માટે કરવું પડતું કાર્ય. ઓકે, હવે કાર્ય શોધી લીધું. એટલે કે ધારણ લઈએ કે કોઈક વિદ્યુત ભાર અહીં હતો Q1 અને અનંત અંતરેથી Q2 વિદ્યુત ભાર. ઓકે, આ P બિંદુએ આપણે લાવવો છે તો P બિંદુ લાવી દઈએ. પછી જ્યારે વિદ્યુત ભાર અહીં ઊભો રહેશે તો આ બંનેની ઉર્જા હશે જે કાર્ય કરવું પડશે, કાર્ય એ સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામશે. શાના સ્વરૂપે સંગ્રહ પામશે તો કે સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે છે. ઓકે, તો એક નાનકડી થિયરી છે, જોઈ લઈએ કે આપણે Q1 અને Q2 બે વિદ્યુત ભાર પહેલાં આપી દીધેલા છે કે જેમનું સ્થાન સદિશ R12 છે. ઓકે, ચલો ધારી લઈએ કે પહેલાં Q2 વિદ્યુત ભાર નથી. તો ધારો કે શરૂઆતમાં Q1 અને Q2 વિદ્યુત ભારો અનંત અંતરે છે, એકબીજાથી અનંત અંતરે છે. ઓકે, તો કે તેમાંના Q1 વિદ્યુત ભારને ઉગમ બિંદુની સાપેક્ષે R1 અંતરે લાવવા માટે, ધારો કે કોઈક ઉગમ બિંદુ છે અહીં O, એની સાપેક્ષે R1 અંતરે અહીં આગળ RO થી Q1 અંતર ધારો કે R છે, તો કે R1 અંતરે લાવવા માટે કરવું પડતું કાર્ય કેટલું? તો જો બેટા, બંને અનંત અંતર છે, કોઈ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર જ નથી. ઓકે, તો કોઈ પણ વિદ્યુત ભારને શરૂઆતનો જે પહેલો વિદ્યુત ભાર હોય ને એને પોતાની જગ્યા ઉપર મૂકવા માટે કરવું પડતું કાર્ય શૂન્ય હશે. હંમેશા એક વસ્તુ યાદ રાખવાની. ઓકે, તો એને માટે કરવું પડતું કાર્ય શૂન્ય થશે. કેમ? તો કંઈ કોઈ બાહ્ય બળ જ હાજર નથી, તો ટોટલી કાર્ય કેવું થશે? શૂન્ય. તો W1 બરાબર શૂન્ય થશે. Q1 વિદ્યુત ભારને મૂકવા માટે પહેલું કાર્ય 0 થશે. ઓકે, હવે ધારી લો કે Q1 વિદ્યુત ભારથી એક બિંદુ P છે અને બિંદુ P ઉપર અનંત અંતરેથી આ Q2 વિદ્યુત ભાર છે ને એને આપણે P બિંદુ લાવવો છે. તો એના માટે કેટલું કાર્ય કરવું પડશે? તો ઓકે, જુઓ W2 બરાબર જ્યારે તમે Q2 વિદ્યુત ભારને અહીં લાવો છો. ઓકે, તો હવે આ Q1 વિદ્યુત ભાર આપણે મૂકી દીધો છે, તો આનું વિદ્યુત સ્થિતિમાન હશે તો કે હોય જ, કારણ કે Q1 વિદ્યુત આપણે પ્લેસ કરી દીધો છે. તો આનું વિદ્યુત સ્થિતિમાન હશે બેટા V બરાબર KQ/R જેટલું. ઓકે, અને આ વિદ્યુત સ્થિતિમાન જ્યારે Q2 વિદ્યુત ભારને અમુક અંતરે લાવીએ છીએ Q1 થી, તો આની જોડે ગુણાશે. ઓકે, તો એ આ Q2 વિદ્યુત ભારને P બિંદુએ પ્રસ્થાપિત કરવા માટે કેટલું કાર્ય કરવું પડશે? તો કે Q2 વિદ્યુત ભાર ગુણ્યા Q1 વિદ્યુત ભારનું વિદ્યુત સ્થિતિમાન. તો W2 બરાબર Q2 × V1 જેટલું આપણે કાર્ય કરવું પડશે. તો W2 બરાબર શું કહેવાશે? કે Q1Q2/R12. ઓકે, એટલે કે ધારો કે Q2 વિદ્યુત ભાર હવે અહીં થઈને અહીં આવી ગયો છે, તો બંને વચ્ચેનો સ્થાન સદિશ કેટલો થશે? R12 સ્થાન સદિશ થશે. ઓકે, તો W2 બરાબર કે Q1Q2/R12 થશે. ઓકે, આ તો બેટા બે વિદ્યુત ભારની વાત થઈ ગઈ. ગમે એટલા વિદ્યુત ભારની તમે વાત કરો, પણ શરૂઆતનો તમે જે વિદ્યુત ભાર પ્લેસ કરો છો, ઓકે, એ વિદ્યુત ભારને એ બિંદુ મૂકવા માટે કરવું પડતું કાર્ય 0 હશે. બરાબર. અને પછી જો બીજા વિદ્યુત ભારને એ વિદ્યુત ભારથી અમુક અંતરે મૂકીએ છીએ, તો બીજા વિદ્યુત ભાર પર કેટલું કાર્ય કરવું પડશે બિંદુ મૂકવા માટે? તો કે Q1 વિદ્યુત ભારનું વિદ્યુત સ્થિતિમાન ઇન્ટુ જે વિદ્યુત ભાર મૂકીએ છીએ એ વિદ્યુત ભારનું મૂલ્ય એનું. ઓકે, ચાલો તો હવે આપણે 3 વિદ્યુત ભાર માટેની થિયરી જોઈએ. બરાબર. તો કે ધારી લઈએ કે આ ચલો W1 અને W2 થઈ ગયા છે, એક વસ્તુ રહી ગયેલી આપણે. તો હવે કુલ કાર્ય કેટલું કરવું પડે કે Q1 અને Q2 વિદ્યુત ભારને આ બિંદુ મૂકવા માટે કુલ કાર્ય કેટલું કરવું પડે? અને જે કાર્ય થશે ને બેટા એ વિદ્યુત સ્થિતિ ઉર્જાના સ્વરૂપે સંગ્રહ પામશે. ઓકે, વિદ્યુત સ્થિતિ ઉર્જાના સ્વરૂપમાં સંગ્રહ પામશે. તો કે બે વિદ્યુત ભારોના તંત્રની સ્થિતિ ઉર્જા U બરાબર W1 + W2. ઓકે, બંને જેટલો કાર્ય કરીએ છીએ બંને કાર્યોનો સરવાળો. ચલો W1 તો 0 છે, W2 કેટલું છે? કે Q1Q2/R12. એને પુટ આઉટ કરી દો, તો 0 + કે Q1Q2/R12. તો આપણી સ્થિતિ ઉર્જા થઈ ગઈ. હવે 3 વિદ્યુત ભાર છે, તો 3 વિદ્યુત ભાર માટે કશું જ નથી કરવાનું. Q1 Q2 અને Q3 વિદ્યુત ભાર છે, એના સ્થાન સદિશ શોધી લો. R12 R13 R23. ઓકે,
શરૂઆતમાં જ્યારે તમે Q1 વિદ્યુતભારને આ બિંદુ મૂકશો ને તો એને મૂકવા માટે કોઈ પણ કાર્ય કરવાનું નથી. જ્યારે Q2 વિદ્યુતભારને આ બિંદુએ ચર્ચા કરીએ છીએ આપણે તો એ વખતે આનું વિદ્યુત સ્થિતિમાન આની જોડે ગુણાશે અને આનો વિદ્યુતભાર. તો હવે એ સ્થિતિ ઊર્જા કેટલી થશે બેટા? તો આના Q1 અને Q2 માટે U12, U13 અને U23. ચલો તો કુલ વિદ્યુત સ્થિતિ ઊર્જા શોધવી છે તો સરવાળો કરી લો બધાનો. તો U બરાબર કહેવાશે K Q1 Q2 upon R12 plus K1 K Q1 Q3 upon R13 plus K Q1 Q2 upon R12. ઓકે, એટલે સોરી K Q2 Q3 upon R23. પહેલાં Q1 Q2 માટે, પછી Q2 Q3, પછી Q3 Q1. એટલે કે આપણે આ રીતના ગણીશું Q1 Q2 Q1 Q3 અને Q2 Q3 માટેનું સ્થિતિ ઊર્જાનું તમારું સૂત્ર છે. ઓકે, ચાલો બેટા આગળ જઈએ આપણે ઉદાહરણ નંબર 2.4 ઉપર કે આપણને આકૃતિમાં દર્શાવ્યા મુજબ ચોરસ ABCDના શિરોબિંદુઓ પર 4 વિદ્યુત ભારો ગોઠવેલા છે. ABCD ઉપર A ઉપર પ્લસ Q છે, B ઉપર માઇનસ Q છે, C ઉપર ફરીથી પ્લસ Q છે, D ઉપર માઇનસ Q છે. ચોરસ છે એટલે 4 4નું અંતર સરખું છે, D છે. ઓકે, આપણને કહે છે કે આ ગોઠવણ પ્રાપ્ત કરવા માટે જરૂરી કાર્ય શોધો. કાર્ય શોધવાનું છે. સૌથી પહેલાં શું યાદ રાખવાનું કે કોઈ પણ જ્યાંથી શરૂઆત કરો છો A B C D કોઈ પણ બિંદુથી શરૂઆત કરો, જ્યાંથી શરૂઆત કરો એ બિંદુ પર વિદ્યુતભારની ગોઠવણ પ્રાપ્ત કરવા માટે આપણે કાર્ય શૂન્ય લેવાનું રહેશે. ઓકે, તો પ્લસ Q વિદ્યુતભારને એ પર પ્રસ્થાપિત કરવા માટે, એ બિંદુ ઉપર પ્રસ્થાપિત કરવા માટે કરવું પડતું કાર્ય W1 બરાબર આપણે 0 લઈશું. ઓકે, અને માઇનસ Q વિદ્યુતભારને બી બિંદુ પર પ્રસ્થાપિત કરવા માટે કરવું પડતું કાર્ય W2. તો એને બેટા એક સાદું સૂત્ર છે, યાદ રાખજો કે કોઈ પણ બી બિંદુ પર માઇનસ Q વિદ્યુતભારને પ્રસ્થાપિત કરવા માટે કરવું પડતું કાર્ય તો કે તે બિંદુ પરનું વિદ્યુતભાર ગુણ્યા તે બિંદુ પરનું વિદ્યુત સ્થિતિમાન. ચલો, તે બિંદુ પરનું વિદ્યુતભાર કેટલું છે? માઇનસ Q છે. ઓકે, ગુણ્યા એ બિંદુ પરનું વિદ્યુત સ્થિતિમાન. અંતર થઈ ગયું બંને વચ્ચે, આના ઉપર પ્લસ Q વિદ્યુતભાર છે, આના ઉપર માઇનસ Q છે, તો અંતર પણ છે. તો એ બિંદુનું વિદ્યુત સ્થિતિમાન કેટલું થશે બેટા? V = KQ upon D. કેટલું થશે? V = KQ upon D. તો તમારે આ મૂકવાનું રહેશે. તો -KQ²/D ઇક્વેશન નંબર 2. હવે પ્લસ Q વિદ્યુતભારને C બિંદુ પર પ્રસ્થાપિત કરવા માટે, ચલો આ પ્લસ Q વિદ્યુતભાર છે એને C બિંદુ પર પ્રસ્થાપિત કરવો છે. તો જુઓ A અને C વચ્ચે પણ અંતર છે, કેમ કે આપણે ઉગમ બિંદુ ઉપર Q0 વિદ્યુતભાર મૂકેલું છે. તો આ વિદ્યુત એસીનું વિદ્યુત સ્થિતિમાન પણ લાગશે અને બીસીનું વિદ્યુત સ્થિતિમાન પણ સી બિંદુ પર લાગશે. એનો મતલબ કે સી બિંદુ ઉપર બીનું વિદ્યુત સ્થિતિમાન પર અસર કરશે અને એનું પણ અસર કરશે. ઓકે, ચલો આપણે બી અને સી વચ્ચેનું અંતર ખબર છે બેટા, પરંતુ એ અને સી વચ્ચેનું અંતર નથી ખબર. તો આપણને એક ચોરસ આપ્યું છે. તો ચોરસ એટલે કે કર્ણનો વર્ગ બરાબર બાકીની બે બાજુનો વર્ગોનો સરવાળો થશે. તો કે AC² બરાબર AB² પ્લસ BC². તો AB કેટલા છે? D² પ્લસ D² તો બરાબર 2D² થશે. તો AC બરાબર થશે બેટા √2D. AC બરાબર કેટલું થશે? √2D થશે. જુઓ જે રીતના AC બરાબર √2D થયું છે એ જ રીતના BD બરાબર પણ કેટલું થશે? તો કે √2D. બંને ચોરસ એટલે વિકર્ણો ચોરસના સમાન હશે. ઓકે, તો એસીની કિંમત આપણને મળી ગઈ. તો પહેલાં તો ડાયરેક્ટ લખેલું છે W3 બરાબર K પ્લસ Q પણ AC, એટલે કે સી બિંદુનું એ પરનું વિદ્યુત સ્થિતિમાન. આ પણ પ્લસ Q છે, આ પણ પ્લસ Q છે, વચ્ચે અંતર AC છે. તો AC બરાબર આપણે D × √2 મૂકીશું આગળ. ઓકે, તો K પ્લસ Q પણ AC પ્લસ K માઇનસ Q પ્લસ Q પણ AC, એટલે કે બી પરનું વિદ્યુતભાર માઇનસ Q, સી પરનું વિદ્યુતભાર પ્લસ Q અને બી પરનું વિદ્યુત સ્થિતિમાન. ઓકે, તો W3 બરાબર KQ² upon D × √2 ઓછા KQ²/D. ઓકે, આવું તમારો આન્સર આવશે. આમ તો ખરેખર આને કહીએ ને બેટા તેવું કહેવાય કે સી પરનું વિદ્યુતભાર કૌંસમાં એ પરનું વિદ્યુત સ્થિતિમાન વત્તા બી પરનું વિદ્યુત સ્થિતિમાન. તો આ પ્લસ Q વિદ્યુતભાર છે અને 12 ગુણાઈ જશે તો અંદર બંનેના વિદ્યુત સ્થિતિમાન આનું શું થશે? K પ્લસ Q પણ D થશે અને આનું K માઇનસ Q પણ D થશે. ઓકે, વિદ્યુત સ્થિતિમાન થશે. આવડશે કે નહીં આવડે? ઓકે, જો એ થી સી નું અંતર થશે બેટા, સોરી અંતર જે છે ને એ D √2 થશે. આનું કેટલું અંતર થશે? D √2 અને આનું અંતર D થશે. તો KQ² upon D √2 માઇનસ KQ² upon D ઇક્વેશન નંબર 3. હવે માઇનસ Q વિદ્યુતભારને D બિંદુ પર પ્રસ્થાપિત કરવાનો છે. તો આનું વિદ્યુત સ્થિતિમાન કેટલી જગ્યાએથી લાગશે? તો સી બિંદુનું લાગશે, બી બિંદુનું પણ લાગશે અને એ બિંદુ પણ લાગશે. ઓકે, તો
तो -q કૌંસમાં A પરનું વિદ્યુત સ્થિતિમાન, B પરનું વિદ્યુત સ્થિતિમાન, C પરનું વિદ્યુત સ્થિતિમાન ત્રણનો સરવાળો કરો તો આવું થશે W4 બરાબર K + Q - Q upon AD પ્લસ K - Q - Q upon BD પ્લસ K + Q - Q upon CD એટલે કે D નો -Q A નો +Q, D નો -Q B નો -Q અને D નો -Q અને C નો +Q. ઓકે, બાકી બધાનું અંતર લખી દો. AD નું અંતર D છે, BD વિકર્ણ છે, એનું અંતર D√2 થશે અને ઓછા KQ² D. ક્વેશ્ચન નંબર 4. ઓકે, હવે જો બેટા આ ગોઠવણ આખી આપણે પ્રાપ્ત થઈ ગઈ કે આ Q1 Q + Q - Q વિદ્યુત ભારો જે છે એને A B C અને D બિંદુ પર મૂકવા માટે કેટલું કાર્ય કરવું પડશે આપણે શોધી લીધું. હવે કુલ કાર્ય શોધી લઈએ અને જે કુલ કાર્ય છે એ વિદ્યુત સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામશે. ઓકે, તો કુલ કાર્ય એટલે કે તમામ જે કાર્ય કરે છે બધા જ કાર્યોનો સરવાળો તો કે W1 + W2 + W3 + W4. ચલો બધાની જ કિંમતો આપણે મૂકી દઈએ તો જો KQ²/D, 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 KQ²/D ચારે ચાર માઇનસ છે, સરવાળો કરી દો -4KQ²/D પ્લસ KQ²/D√2, KQ²/D√2 બે થઈ ગયા તો 2KQ²/D√2. ચલો KQ²/D કોમન છે, બહાર કાઢી લો તો અંદર શું વધશે? જો આ માઇનસ બહાર કાઢ્યું છે ને આ પ્લસ થઈ જશે, માઇનસ થઈ જશે એટલે આ +4 થઈ જશે, ઓછા √2 થઈ જશે. ઓકે, એટલે કે ચારે ચાર વિદ્યુત ભારોની ગોઠવણ પ્રાપ્ત કરવા માટે આપણે આટલું જ કાર્ય કરવું પડશે. બીજો ક્વેશ્ચન કર્યો છે કે ચાર વિદ્યુત ભારોને તે શિરોબિંદુઓ પર જકડી રાખીને વિદ્યુત ભાર Q0 ને ચોરસના કેન્દ્ર પર મૂકવામાં આવે છે. તો આ ગોઠવણ પ્રાપ્ત કરવા માટે કેટલો આપણને કાર્ય કરવું પડશે? તો જુઓ આ એક અલગ વસ્તુ છે કે જ્યારે અહીં આગળ આપણે ગોઠવણ પ્રાપ્ત કરવા માટે Q0 વિદ્યુત ભારને અહીં મૂકીશું ને બેટા તો એના ચારે ચારના સ્થાન સદિશો બદલાઈ જશે. જુઓ આ OA, OB, OC ને OD. ઓકે, તો OA આમ છે સ્થાન સદિશ, OC આમ છે, OB આમ છે ને OD આમ છે. ચારે ચારને સરખા વિદ્યુત ભાર છે K + Q + Q - Q - Q. ઓકે, તો O થી A માટેનો શું થશે? OA થશે, OB, OC અને OD થશે. એટલે કે બે પ્લસ આવશે, બે માઇનસ આવશે, સામસામે 0 થઈ જશે. એટલે કે આ ગોઠવણ પ્રાપ્ત કરવા માટે આપણે કાર્ય શૂન્ય કરવું પડશે. ચલો જોઈ લઈએ કે કેન્દ્ર Q0 ને કેન્દ્ર પર પ્રસ્થાપિત કરવા માટે કરવું પડતું કાર્ય કેટલું? તો કે કેન્દ્ર પરનો વિદ્યુત ભાર ગુણ્યા કેન્દ્ર પરનો વિદ્યુત સ્થિતિમાન. ચલો કેન્દ્ર પરનો વિદ્યુત ભાર કેટલો છે? Q0 છે અને કેન્દ્ર પરનું વિદ્યુત સ્થિતિમાન તો કે ચાર બિંદુના લીધે લાગે છે A B C D. તો O થી એનું K + Q upon અહીં કેટલું અંતર કેટલું આવશે બેટા? OA. ઓકે, અપન આનું K - Q upon OB, આનું શું થશે? K + Q upon OB અને K - Q upon OB થશે. એટલે બે પ્લસ થશે ને બે માઇનસ થશે. ઓકે, ચલો આનું અંતર આપણે આ લઈ લઈએ ધારો કે, અને આર ના લેવું હોય તો D પ્રમાણે લેવું તો D પ્રમાણે પણ તમે લઈ શકો છો. કઈ રીતના આપણે ગણતરી કરીએ? ચલો બુકમાં તમારે આર આપેલું છે, આપણે આર નથી લેવું તો શું કરવાનું? ચલો આ કર્ણ માટે તો D√2 મળી ગયું છે, બરાબર છે. આ કર્ણ આ કેન્દ્ર છે એટલે કે કર્ણ બરાબર AO બરાબર શું થશે? AC ભાગ્યા 2 થશે ને. AC નું માપ કેટલું છે બેટા? D√2 છે ભાગ્યા 2 બરાબર D/√2 થશે. તો આરની જગ્યાએ તમે D/√2 પણ પુટ આઉટ કરી શકો છો. પણ જો બે પ્લસ મળશે, બે માઇનસ મળશે, સામસામે કેન્સલ આઉટ થઈ જશે. ઓકે, એટલે કે કેન્દ્ર ઉપર Q0 વિદ્યુત ભારને મૂકવા માટે કાર્ય શૂન્ય કરવું. ચાલો બેટા આગલો એક્ઝામ્પલ આપણે ચાલુ કરીએ. ઉદાહરણ નંબર 2.5 કે આપણને બે સ્થાનો આપેલા છે, એ બંને સ્થાનો ઉપર બે વિદ્યુત ભારો મૂકેલા છે. એટલે કે -9 સેન્ટીમીટર અને +9 સેન્ટીમીટર સ્થાનોએ રહેલા બે વિદ્યુત ભારો અનુક્રમે 7 માઇક્રોકુલમ અને 2 માઇક્રોકુલમ છે. આ સ્થાન બાજુના 0 0 નો મતલબ કે આપણે x એક્સિસ ઉપર કંઈક મૂકેલું છે. ઓકે, તો આ વિદ્યુત ભારથી બનતી તંત્રની વિદ્યુત સ્થિતિ ઉર્જા શોધવાની છે આપણે. ઓકે, તો ચલો પહેલી વસ્તુ ફિગર ડ્રો આઉટ કરી લઈએ. તો આપણને એક રેખા AB બતાવેલી છે, A અને બે બિંદુઓ છે, જેમના ઉપર A ઉપર -9 સેન્ટીમીટર 0 0 અને B ઉપર +9 સેન્ટીમીટર 0 0 વિદ્યુત ભાર એટલે અંતરે ઉગમ બિંદુથી મૂકેલા છે, જેમના પરના વિદ્યુત ભારનો ક્રમે A ઉપર 7 માઇક્રોકુલમ છે અને B ઉપર -2 માઇક્રોકુલમ છે. ઓકે, ચલો ધારી લઈએ આપણે કે ઉગમ બિંદુ O થી A નું અંતર R1 છે અને ઉગમ બિંદુ O થી B નું અંતર R2 છે. ટોટલ અંતર 18 સેન્ટીમીટર છે બેટા. તો R1 નું અંતર 9 સેન્ટીમીટર થઈ જાય, અડધું થઈ જશે 9 સેન્ટીમીટર. ઓકે, તો એને મીટરમાં કન્વર્ટ કરશો તો 0.09 મીટર આવશે. ઓકે,
તો આટલી ફિગર હતી. તો આ બંને વિદ્યુત ભારોની ગોઠવણ પ્રાપ્ત કરવા માટેની તંત્રની સ્થિતિ ઉર્જા આપણે શોધવાની છે. તો આપણે શીખી ગયા છીએ બે વિદ્યુત ભારો હોય તો વિદ્યુત ભારના તંત્રની સ્થિતિ ઉર્જા યુ બરાબર કેટલી થાય બેટા? કે Q1 Q2 અપન R12 થશે. તો કે 9 × 10⁹ ગુણ્યા Q1 વિદ્યુત ભાર 7 માઇક્રોકુલમ છે, માઇક્રો છે અને કુલમમાં ફેરવીએ 7 × 10⁻6 કુલમ. ઓકે, ગુણ્યા આ વિદ્યુત ભાર માઇનસ છે તો -2 × 10⁻6 માઇક્રોકુલમ. તો સ્થિતિ ઉર્જા કેટલી થશે? અને ભાગ્યા R12 એટલે કે A થી B નું ટોટલી અંતર એ થશે બેટા 18 સેન્ટીમીટર, કે એને આપણે મીટરમાં કન્વર્ટ કરો તો 18 × 10⁻2. તો કંઈક તમારો આન્સર આવશે યુ બરાબર -0.7 જૂલ જેટલો આન્સર આવશે. ઓકે, આ પહેલો પાર્ટ આપણો અહીં પૂરો થયો. સેકન્ડ પાર્ટમાં શું કહે છે કે આ બે વિદ્યુત ભારોને એકબીજાથી અનંત અંતર સુધી લઈ જવા જુદા પાડવા માટે કરવું પડતું કાર્ય શોધવાનું છે. અનંત અંતર લઈ જવા છે, અહીંથી જુદા પાડી દેવા છે, તો કોઈ પણ એકની સ્થિતિ ઉર્જા શૂન્ય લઈ લેવાની. ઓકે, તો W બરાબર U2 - U1 એટલે કે બીજા વિદ્યુત ભારની આપણે તંત્રની સ્થિતિ ઉર્જા આપણે શૂન્ય લઈએ તો 0 - 0.07, કારણ કે પહેલાંની તો આપણે જ્યારે બંને જોડે હતા ને એ વખતે શોધી છે. U બરાબર -0.7 જૂલ છે. જ્યારે છૂટા પાડા છે તો બીજી સ્થિતિ ઉર્જા મળશે, એ આપણે કેટલી લેવાની છે? અનંત અંતર માટે શૂન્ય લઈશું તો 0 - -0.7. તો કેટલી મળશે કાર્ય બેટા? તો કે 0.7 જૂલ જેટલું કાર્ય કરવું પડે. ઓકે, હવે ત્રીજો ખાસ જોજો કે ધારો કે આ વિદ્યુત ભારોના તંત્રને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે છે. જો બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકશો ને તો બંનેના અલગ અલગ વિદ્યુત સ્થિતિમાન પ્લસ બંનેનું સંયુક્ત વિદ્યુત સ્થિતિમાન, 3 વિદ્યુત સ્થિતિમાન તમારે આવશે. તો કે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર E બરાબર A કૌંસમાં 1/r² અનુસાર મૂકવામાં આવે એ કૌંસમાં 1/r² મૂકવામાં આવે છે. જો તમને ક્ષેત્રફળ આપેલું છે એ બરાબર 9 × 10⁵ ન્યૂટન પર કુલમ × મીટર², તો આ તંત્રની સ્થિતિ ઉર્જા શોધવાની છે. ઓકે, હવે વિચારજો બરાબર. જો U બરાબર કોઈક વિદ્યુત ક્ષેત્રમાં મૂકશું તો દરેકની સ્થિતિ ઉર્જા કેવી હશે? અલગ અલગ હશે. એટલે Q1 × વિદ્યુત સ્થિતિમાન V પ્લસ Q2 × વિદ્યુત સ્થિતિમાન V પ્લસ K Q1 Q2 અપન R12. ઓકે, અહીં તમને V = ER આપણે સૂત્ર જાણીએ છીએ. વિદ્યુત સ્થિતિમાન વિદ્યુત ક્ષેત્ર × અંતર બંને વચ્ચેનું. તો E બરાબર કેટલા આપેલા છે? 1/r², A/r² આપેલા છે તો મૂકી દો A/r² × R. તો વિદ્યુત સ્થિતિમાન V બરાબર કેટલા મળે? A/r મળશે. તો V1 માટે R1 આવશે, V2 માટે R2 આવશે. ઓકે, તો Vની જગ્યાએ A/r1 મૂકો, V2ની જગ્યાએ A/r2 મૂકી દઈએ. ઓકે, તો બધાની કિંમતો આપણને ખબર છે બેટા. Q1 કેટલા છે? 7 માઇક્રોકુલમ છે. એની કિંમત તમને આપી દીધેલી છે 9 × 10⁵ ન્યૂટન પર કુલમ × મીટર². ઓકે, તો બધાની જ કિંમત આપણે મૂકી દઈએ તો 7 × 10⁻6 કુલમ થઈ ગયા. એ 9 × 10⁵ ભાગ્યા R1 અંતર. જો R1 અંતર O થી A નું અંતર 9 સેન્ટીમીટર છે. ઓકે, એને મીટરમાં ફેરવો તો 9/100 એટલે કે 0.09 મીટર આવશે, કે જે થઈ ગયું 0.09 ઓછા -2 માઇક્રોકુલમ છે, એટલે કે 2 × 10⁻6 ગુણ્યા 9 × 10⁵ ભાગ્યા અંતર એનું જ છે 0.09 મીટર અને ઓછા 0.7 જૂલ, કારણ કે K Q1 Q2 અપન R12 ની આપણે સ્થિતિ ઉર્જા બેટા મેળવી છે 0.7 જૂલ છે તમારી, -0.7 જૂલ. ઓકે, તો ચલો બધાનો સરવાળો કરીશું ને તમને તો આનો જે તમે સાદુરૂપ આપશો તો આનો 70 મળશે, આનો 20 મળશે અને આ 0.7 જ છે. તો તમે બાદબાકી કરશો તો સ્થિતિ ઉર્જા U બરાબર 49.3 જૂલ જેટલી તમારી સ્થિતિ ઉર્જા તમને મળશે. ઓકે.